જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના નવા આપણા વ્લોગમાં। તો કેમ છો? તો કાલે માનો કટ બાકી રહ્યો હતો એટલે એડ કરીને તો ગાડી કરી લાવી દીધી। આ આપણું ઘર છે, કોમેન્ટ કરજો જેવું હોય। કીર્તિભાઈ ઘરે લાયા। તો બેસી ગયા જમવા બધા ગાડી લઈને, અને પછી આપણે દિનેશ કાકો આવ્યા હતા આપણે ઘરે, તે પોતાને મૂકવા જઈ રહ્યા છીએ। હું અને અલ્પેશ પોતે બાઇક ચલાવી રહ્યા છે, ઘરે મૂકીને પાછા પરત આવીશું, પછી સુઈ જઈશું। બીજા દિવસે ઉઠીને વહેલા આપણે નાળિયેરની પ્રસાદી પેડા લેવા ગયા હતા આપણે, કેમ કે માતાજીના મંદિરે આપણા કુટુંબમાં હતા મંદિરો છે, ત્યાં ગાડી લઈને જવાનું હતું એટલે આપણે લેવા ગયા હતા। તો હવે અમે પાંચે ભાઈ જઈશું। આપણે બાને ત્યાં ગયા હતા। આ પણ આપણા બાના ઘર છે મંદિર, અને આપણા બાપાની સામે હનુમાનજીનું મંદિર છે ત્યાં, અને આ આપણા સીમાડે જોગણી માતાજીનું મંદિર છે ત્યાં ગાડી લઈને ગયા હતા અમે પાંચે ભાઈને। નાળિયેર કરી દીધું, પ્રસાદી કરી દીધી, અને હવે ગયા અમે આંટો મારવા ખાલી પાંચે ભાઈ। તો આપણે ગાડી ચલાવી રહ્યા છીએ, તો જુઓ તમે કેવી ગાડી ચલાવીએ છીએ આપણે। કોમેન્ટ કરજો તમારે કઈ ગાડી છે અને આવડે છે કે નહીં। તો ડ્રાઇવિંગ કેવું લાગ્યું? આપણે થોડીક સ્પીડમાં હતી, એટલી સ્પીડ રાખવી નહીં તમારે મિત્રો। અલ્પેશભાઈ સાઈડમાં છે, બેઠા છે। વળતો આવ્યા હતા ગમ મજા હતા એટલે કીર્તિભાઈ ચલાવી રહ્યા ગાડી, અને ઘરે જઈ રહ્યા છીએ અમે। પપ્પાનો ફોન આવ્યો હતો એટલે વાતો કરી રહ્યા કે જે સાઈડ જતા પપ્પાએ પૂછ્યું, એટલે ઘરે જરા બન્યા રહેજો વ્લોગમાં। તો પહોંચી ગયા ઘરે, ને કીર્તિભાઈ ચલાવી રહ્યા છે, તો હવે ઘરે પહોંચી ગયા। આપણું સવરાજ પડ્યું છે, તો બન્યા રહેજો વ્લોગમાં। આ છે પ્રસાદી, નાળિયેર કર્યા હતા માતાજીના મંદિરે। તો આ છે પપ્પા, અને આપણે હું પપ્પા અને છોકરા બધા આંટો મારવા ગયા હતા રોડ સુધી, તો આવી ગયા પાછા, અને કીર્તિને બધા બેઠા છે। અને સાંજે નીકળ્યા હતા આપણા ઘરે મહારાજ સુરેશના ઘરે, એટલે જય ગોગા મહારાજ લખવાનું ના ભૂલતા કોમેન્ટમાં, અને આપણને દર્શન આપી દીધા। તો બન્યા રહેજો વ્લોગમાં, અને જય ગોગા લખજો કોમેન્ટમાં। તો મળીશું આગળના નવા વ્લોગમાં, બન્યા રહેજો વ્લોગ, સપોર્ટ કરજો।